કેમ છો કલેજા? તો અત્યારે તો તમને ખબર હશે કેટલા વાગેલા છે, તો ગુડ મોર્નિંગ તો આવે ને એટલે ગુડ મોર્નિંગ ન બોલ્યો. તો તમારા માટે કાલ એક સરપ્રાઈઝ લાવ્યો છું મસ્ત મજાની. તો કાલ તમને ખબર પડશે શું છે સરપ્રાઈઝ. તો 11 વાગી ગયા છે. કેટલા વાગી ગયા છે એન્ડિંગભાઈ? 11:30 વાગ્યા છે ફાઇનલી. તો કાલ તમારા માટે મસ્ત એક સરપ્રાઈઝ લાવાયેલો છું. તો કાલ સવારમાં આપણે મોર્નિંગમાં મળીએ. તો ચાલો વિડીયોમાં બનાવી દો અને કાલ સવારમાં વહેલા આવી જાય તો બતાવી દઉં. તો ચાલો મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો બ્લોગ તમારા માટે મસ્ત મજાનો છે. તો કાલ તમારા માટે મસ્ત સરપ્રાઈઝ લાવેલો હતો. તમને જે કીધું છે તો તમારા માટે સરપ્રાઈઝ આવી ગઈ છે. ચાલો મિત્રો, તમને બતાવી સરપ્રાઈઝ શું છે. તો જો મિત્રો, તમારી સરપ્રાઈઝ છે. કેમ છે તમારી સરપ્રાઈઝ? કેમ લાગે તો તમારે કોમેન્ટમાં જરો તમારી સરપ્રાઈઝ કેમ લાગે તો. ચાલો મિત્રો, આગળ જજો. મસ્ત મજાનું છે. તો અત્યારે થોડું કામ આવી ગયું છે, તો કામ કરવા જવું પડશે. તો ફાઇનલ લેવલ નીકળશો અમે કમ્પ્લેન જોવા. કમ્પ્લેન જોઈ પાછા આવતો પછી આવવાનું છે એસી ખોલ ફિટિંગ કરવા છે. ખોલીને એને ફિટ કરવાના છે. તો ના તમને દેખાડ કે રીતના કરવાનું છે. તો જોયા આગળનો આ બ્લોગમાં બન્યા રહેજો અને આ લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે મળીએ. ફાઇનલી સાઈડ ઉપર પહોંચી ગયા છે. સવા છે એસી બાર એસી ખોલી નાખી સાઈડ ઉપર આમ પહોંચી અને એસી ફિટિંગ કરવાનું જોઈ લેવું સાથે જોયા બના રહેજો અને દેખાડો કે આવી ગયા છે આઉટડોર પાસે ગેસ લોક કરવા. એક એસીમાં ગેસ નથી અને સિરાજ ગેસ ચેક કરે છે. તો એમાં ગેસ નથી બરોબર. બીજું એસી પણ ચેક કરી લઈ છે, એમાં ગેસ ચેક નથી એ પણ જોઈ લઈએ હવે ફાઇનલી. અને અત્યારે ફિટિંગ એક થાય એક નહીં થાય જોવાનું છે એમાં શું પ્રોબ્લેમ છે. અને નાઇટ્રોજન ભરવો પડશે એટલે એના માટે આપણે ચેક કરવું જોઈએ. અને હાઈટ પર બહુ છે જોવો, એટલી હાઈટ છે. હું અત્યારે ઉભા અત્યારે હાઈટ ઉપર છે. તો મિત્રો, બંને રહેજો અમારી ચેનલમાં અને જોયા રાખો આગળ તમને દેખાડો જે રીતના અમારા કામ છે અમારું એસી નું. અને હા, તમે સપોર્ટ કરતા હોય તો મારો નીચે નંબર પણ હું તમને આપી દઈશ. અને ફિટિંગ સર્વિસ ડક્ટેબલ કોઈ પણ એસી નું કામકાજ હોય તો અંતર બિંદાસ કહેજો અને કામ કરતા આપણે કરી છે સસ્તામાં અને બિંદાસ કહેજો. તો ચાલો મિત્રો, આપણે મળીએ. અને જો મસ્ત મજાનો સિરાજ ગેસ જોવે છે એમાં ચેક નથી. હું સિરાજ એમાં ગેસ ચેક નથી. કેટલો ગેસ છે? 30 પાઉન્ડ. એમાં થોડો ગેસ ઓછો છે એટલે થોડો ગેસ નાખવો પડશે એમાં. અને આમાં છે ને ગેસ જ નથી. તો ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ કે જો ઓલામાં એસી ચાલુ શું છે અને એમાં ગેસ બરાબર છે, સિરાજ છે એમાં, અને આમાં ગેસ નથી બરોબર. તો એ પ્રમાણે આપણે જોવું જોઈએ. એમાં નાઇટ્રોજન નાખીને ચેક કરવું પડશે ક્યાં લીકેજ છે. તો ચાલો મિત્રો, હવે આપણે પાછા મળીએ. ફાઇનલી મિત્રો, હવે બે એસી તો ખોલી નાખ્યા છે અને ત્રીજું એસી પણ ખોલ્યું છે. જોવો ખાલી નીચે ઉતારવાનું છે, બહુ મોટું છે, 2 ટનનું છે. અને અહીં આખું ખોલી નાખવાનું છે ફાઇનલી. તો અમારો સિરજ ગાંડો થતા અહીંયા ઉભો છે. હાય, કેમ છો? મજામાં. તો જોયા રાખજો. હવે આગળનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે ને સાંજે જાવું ઓફિસે જાવ. હજી તો બહુ બધું કામ છે અહીંયા. તો જોવો કે રીતનું છે આખું કરી. અને આવડો ઉતારવાનું છે એટલે બહુ ભારે આવડો છે એટલે 2-3 લોકોના માણસ બોલાવ્યા છે અને ઉતારી પછી પાછો અહીંયા નીચે લગાવવાનું છે. નીચે લગાવીને પછી ફાઇનલ તમને દેખાડું કે રીતના આખું ફિટિંગ કરીએ. તો ચાલો મિત્રો, પાછા આપણે મળીએ. ફાઇનલી હવે એસી તો ખોલી નાખ્યું છે ને આઉટડોર સર્વિસ કર્યું છે. જો મસ્ત નું આઉટડોર ફૂલ ચોકઅપ હતું એટલે આઉટડોર સર્વિસ થઈ જશે. હવે ઇન્ડોર પણ ખોલી નાખ્યું. જો કેટલું ચોકઅપ છે. એટલો ઇન્ડોર ચોકઅપ હતું જો ખાલી. હવે આને ફૂલ આખું સર્વિસ કરવું પડશે, વોશ કરવું પડશે પાણીથી આ પ્રેશર પંપથી. જો કેટલું ચોકઅપ છે. તો ફાઇનલી મિત્રો, આ રીતના અમારું આખું કામકાજ આવે છે. જો કેટલું ચોકઅપ છે. તમારે કઈ એસી ની સર્વિસ કરાવવી હોય તો તમે તારો કોન્ટેક્ટ આપી દે તમારો નીચે. તો કોન્ટેક્ટ નંબર મારો આપી દે, તમે તારે ફોન કરજો.
ગમે એવું એસી હોય આપણે રિપેર કરી દેવું. જો આ છે મસ્ત મજા આવડે ધોઈ નાખ્યું છે એટલો કદડો નીકળો. હજી થોડું બાકી છે. હજી થોડુંક મોટર ખોલીને સર્વિસ કરીએ એટલે મોટર ખોલીને સર્વિસ કરીએ એટલે રેડી થઈ જાય. તો ચાલો મિત્રો આગળ જોયા રાખો કઈ રીતના આખું કામ છે અને તમને મજા આવશે. અને ચાલો મળીએ પાછા આપણે કલેજા તો હા ઓલો પણ તો અમે ગયા તા પણ જે થોડું કામ છે અને આઉટડોર ચડાવવામાં 2-3 આવડતું હતું. અને આજકાલ તો આઉટડોર થોડું ઓછું રાખી દો એટલે વિડીયો વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. અને કાંઈ વાંધો નહીં, કાલે સવારમાં જવાનું છે તો બીજી છે અને કાંઈ નહીં એટલો આજનો બ્લોક રહે. અને ગણપત દાદાને આપણી પાસે બધી કમ્પ્લીટ થઈ છે ને વાગી જાય અત્યારે 10 અને અત્યારે ટાઈમ નહોતો એટલે બ્લોક ઉતારવાનો ટાઈમ નહોતો એટલે બ્લોક નહોતો બનાવ્યો. તો ફાઇનલી આગળનો કાલનો બ્લોગ તમને બહુ મસ્તનો ઉતારશું આપણે મોર્નિંગમાં. ચાલો મિત્રો હવે જાય ઘરે. ગુડ નાઇટ અને બાય બાય. અને હા લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે કાલ પાછા તમારા માટે નવો દિવસ કરીએ. બાય બાય.